મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે, ત્યારે ભાજપે જાહેર કર્યા છે વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડના 76 ઉમેદવાર। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મંજૂરી। ગઈકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે। સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને ટિકિટ કપાઈ। દંડક શૈલેષ પાટીલ, નેતા મનોજ પટેલની ટિકિટ કપાઈ। વિવાદમાં આવેલા હિમિશા ઠક્કર, જાગૃતિ કાકા, બંદિશ શાહ, કલ્પેશ પટેલની ટિકિટ કપાઈ। નિલેશ રાઠોડ, પૂર્વ મેયર, નંદા જોશી, પૂર્વ ડેપ્યુટી મેયરની ટિકિટ કપાઈ। માત્ર 20% રિપીટ થયા, 80% નવા ચહેરા। અજીત દધીજી, તેજલ વ્યાસ, નીતિન ડોંગા, રીટા સિંહને મળી ત્રીજી વખત ટિકિટ।